અનુભવો ગામના વડીલો, યુવાનો, માતાઓ, બંને શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તથા ભાઈઓ અને બહેનો, આજે હું તમને 15મી ઓગસ્ટ વિશે બે શબ્દ કહેવા ઈચ્છું. તમે ધ્યાનથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. भारत करीब 150 साल तक अंग्रेजों का गुलाम रहा. गुलामी कोई भी पसंद नहीं करता. इसलिए लोकमान्य तिलक को प्रतिज्ञा इसलिए लोकमान्य तिलक को ब्रिटिश सरकार लहकारी हुए कहता, स्वतंत्रता हमारा जन्मसिद्ध अधिकार है, हम उसे लेकर रहेंगे. गांधी जी ने भी अंग्रेजों के साथ चेतावनी देते हुए कहता था कि अंग्रेजों भारत छोड़ो. भारत की आजादी के लिए कई वर्षों के तक आंदोलन चलते रहे. आखिर 15 अगस्त 1947 को भारत आजाद हुआ. हमारे देश में खुशी की लहरें फैल गई. लोकमान्य तिलक की प्रतिज्ञा पूरी हुई. गांधी जी का सपना साकार हुआ. सदियों के बाद भारत को अंग्रेजों को गुलामी से छुटकारा मिला. इसलिए 15 अगस्त को स्वतंत्रता दिवस के रूप में मनाते. यह हमारा राष्ट्रीय त्योहार. इस त्योहार को मनाकर राष्ट्र की रक्षा के लिए संकल्प करते हैं. इससे राष्ट्र की एकता और अखंडता को बल मिलता है. हमारा स्वतंत्रता दिवस अमर है. भारत माता की जय. अस्तु. विराजमान महानुभावो, गामना वडीलो, माताओ, युवानो, બંને શાળાના આચાર્ય, શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે હું શહીદ ભગતસિંહ વિશે બે શબ્દ કહેવા ઈચ્છું છું તે તમે ધ્યાનથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. बरसों से हमारा देश बरसों से हमारे देश पर अंग्रेजों का शासन था. लोग आजादी चाहते थे. लोग आजादी के लिए जुलूस निकालते थे, आंदोलन करते थे, सत्याग्रह करते थे और जेल जाते थे. हमारे देश के एक बड़े नेता लाला लजपत राय ने लाठियों की मार से अपने प्राण खो दिए. इस घटना के कारण हमारे देश के बड़े जवानों में गुस्सा भर दिए. उनमें बदले की आग जल उठी. पुलिस अधिकारी सैंडर्स की गोली मारकर हत्या कर दी गई. संसद में बम लगा गया. उसी समय भगत सिंह इंकलाब जिंदाबाद का नारा लगा रहे थे. वे भाग नहीं, उन्होंने अपने आप को गिरफ्तार करवा दिया और उन पर मुकदमा चला गया. पुलिस अधिकारी सैंडर्स की हत्या के कारण उन्हें फांसी की सजा हुई. 1931 की 23 मार्च की संध्या को उन्हें फांसी दी गई. उन्होंने हंसते हंसते फांसी का फंदा पहन लिया और वे देश के लिए शहीद हो गए. जब तक चांद सितारे रहेंगे तब तक भगत सिंह का नाम रहेगा. शहीद भगत सिंह अमर रहे. जैसे सुभाष बाबू નું બુલંદ સૂત્ર, तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा. સાચી જ વાત છે ને મિત્રો. કાંઈક આપીએ તો જ કાંઈક મળે. ભારતના સ્વતંત્રતા આંદોલનના સેનાનીઓ મને સુભાષચંદ્ર બોઝ પ્રત્યે ખૂબ આદર ભાવ છે. આપણા દેશને આઝાદી અપાવો તેમને આપેલી આહુતિ કઈ નજરઅંદાજ કરી શકાય નથી. સુભાષ બાબુનો સર્વોત્તમ સજા આઝાદી ફૌજ અને આઝાદી સરકાર હતા. આપણા દેશની આઝાદી અપાવો તેમને આપેલી આહુતિ કદી નજરઅંદાજ કરી શકાય નથી. આઝાદી ફૌજનું આયુષ્ય બહુ અલ્પ 1943ના જુલાઈથી 1945ના જુલાઈ માન 2 વર્ષનું હતું. માથે કફન બાંધીને દેશદાસ અને રાષ્ટ્રભક્તિથી છલકતા એ જુવાનોએ આલેખેલો ઇતિહાસ આજે તવારીખી ઘટના બની રહ્યો છે. 1944ના 22 સપ્ટેમ્બરના યાદગાર દિવસનો પ્રસંગ મને યાદ આવે છે. બ્રહ્મદેશના પાટનગર રંગૂનમાં શહીદ દિવસની ઉજવણી નિમિત્તે નેતાજીનું પ્રવચન યોજાયું હતું. ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, ખુદીરામ બોઝ, વીર જતીનદાસ, ચંદ્રશેખર આઝાદ એક પછી એક વક્તાઓ ક્રાંતિકારી વક્તવ્ય આપતા હતા. ક્રાંતિકારીઓ ઉપર ગુજરેલા અત્યાચારોના વર્ણનો થયા ત્યારે સભાગૃહમાં ઉપસ્થિત લોકોની આંખો ભરાઈ આવી હતી. છેલ્લો વારો નેતાજીનો આવ્યો. ટૂંકું પણ જોરદાર પ્રવચન સુભાષબાબુએ આપ્યું. તેમણે કહ્યું, વતન આઝાદી માંગે છે અને આઝાદી કુરબાની વગર શક્ય નથી. ભૂતકાળના ક્રાંતિવીરોની જેમ તમારે સુખ સગવડનો ભોગવિલાસનો ત્યાગ કરીને ભોગ આપવો પડશે. તુમ હમકો ખૂન દો મેં તુમકો આઝાદી દૂંગા. આટલું સાંભળતા શ્રોતાવૃંદમાંથી એક સાથે અવાજો ઉઠ્યા. અમારું લોહી લ્યો, અમે તૈયાર છીએ. નેતાજી હંમેશ કહેતા, હું સ્વપ્નદ્રષ્ટા છું. હું બાલ્યાવસ્થાથી જ સ્વપ્નદ્રષ્ટા રહ્યો છું અને મારું સૌથી વહાલું સ્વપ્ન માતૃભૂમિની આઝાદીનું છે. શોષણ, સ્વાર્થ અને સામ્રાજ્યવાદના સ્વપ્નો પર નહીં, પણ પ્રગતિના, લોકકલ્યાણના અને જગતની સમગ્ર પ્રજાઓની સ્વાધીનતા સ્વપ્નો ઉપર છે. નેતાજીના શબ્દોમાં કેટલી દેશ ભાવના છે, કેટલો દેશ પ્રેમ છે. તેઓ કહેતા, આપ માનો ના માનો ખુશી આપકે હમ મુસાફિર હે કલ અપને ઘર જાएंगे. દેશ સેવા में कोई तो चार नहीं देख लेना हजारों के सर जाएंगे. નેતાજીએ એકવાર ટોકિયો રેડિયો ઉપર કહેલું, મારા દેશ બાંધવો અને દોસ્તો, આઝાદીના યુદ્ધને દેશની ધરતી ઉપર અને દેશની સરહદ બહાર આપણી પાસે છે તેટલા શક્તિ અને સામર્થ્યથી આપણે આગળ ચલાવવાનું છે. બ્રિટિશ શાહીવાદના ભૂક્કા બોલે અને ભસ્મ ભંગારમાંથી હિન્દી પ્રજા ફરીથી એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પ્રગટે ત્યાં સુધી આપણે સંગ્રામ ચાલુ રાખીએ. પરાજય કે પીછે હટને આ સંગ્રામમાં સ્થાન જ નથી. વિજય અને સ્વાધીનતા મળે ત્યાં સુધી આગે કુછ કરી જ રાખવાની. સ્વતંત્રતાનો અર્થ માત્ર રાજકીય ગુલામીમાંથી છુટકારાનો જ નથી. આજે સમાજ જીવનમાંથી સાહસ અને શૌર્ય જેવા ગુણો ભૂલાવવા લાગ્યા છે. ત્યારે ભારતના સપૂત નાગરિકનું જીવન રાષ્ટ્રચેતના જગાવે તેવી શ્રદ્ધા રાખું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. મહાનુભાવો, ગામના વડીલો, માતાઓ, યુવાનો, બંને શાળાના આચાર્યશ્રી તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે હું ગાંધીજી વિશે 2-4 વાક્ય કહું તે તમે ધ્યાનથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી.
गांधी जी का पूरा नाम मोहनदास करमचंद गांधी था। उनका जन्म 2 अक्टूबर 1869 को पोरबंदर में हुआ था। उनकी माता का नाम पुतलीबाई था। उनकी पत्नी का नाम कस्तूरबा था। उनकी प्रारंभिक शिक्षा पोरबंदर और राजकोट में हुई थी। वे पढ़ने के लिए इंग्लैंड गए। उन्होंने हमें आजादी दिलाई। गांधी जी सत्य और अहिंसा के अवतार थे। वे सादगी को अपना जीवन मंत्र मानते थे। वे बच्चों से बहुत प्यार करते थे। गांधी जी छोटी सी धोती पहनते थे। वे हमारे राष्ट्रपिता थे। 30 जनवरी 1948 के दिन उनकी हत्या हुई। प्यारे बापू को हमारा कोटि कोटि वंदन। વડીલો, યુવાનો, માતાઓ, બંને શાળાના આચાર્યશ્રી તથા મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, હું આજે અમારા રાષ્ટ્રધ્વજ વિશે 2-3 વાક્યો કહું તે તમે ધ્યાનથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી। हमारा राष्ट्रध्वज 3 रंगों से बना है, इसलिए उसे तिरंगा कहते हैं। तिरंगा झंडा हमारे देश की शान है। इसके 3 रंगों में से सबसे ऊपर केसरिया, बीच में सफेद और नीचे हरा रंग है। केसरिया रंग वीरता, त्याग और बलिदान का प्रतीक है। सफेद रंग शांति का सूचक है। हरा रंग प्रकृति का सूचक है। हरा रंग खेती की समृद्धि का सूचक है। झंडे के बीच में एक गोल चक्र है, यह अशोक चक्र है। अशोक चक्र प्रकृति का उद्गत है। इस चक्र में 24 आरे हैं। इस चक्र 24 घंटे तक प्रकृति को कार्यरत रखता है। इस प्रकार हमारा तिरंगा हमको वीरता, शांति, प्रकृति प्रेम और प्रकृति का संदेश देता है। हम तन मन धन से इसकी रक्षा करेंगे। अस्तु जय। શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, હું આજે મેરે દેશ વિશે 2 શબ્દ કહું તે તમે ધ્યાનથી નિહાળો તેવી મારી નમ્ર વિનંતી। मेरे देश का नाम भारत है, उसका दूसरा नाम हिंदुस्तान है। यह एक बड़ा देश है। भारत की उत्तर में हिमालय मुकुट के समान दिखता है। इसके दक्षिण में हिंद महासागर, पश्चिम में अरब सागर और पूरब में बंगाल की खाड़ी है। भारत में गंगा, जमुना, सिंधु, कावेरी, नर्मदा, ब्रह्मपुत्र आदि नदियां इसको हरा भरा रखती है। यहाँ हिंदू, मुसलमान, सिख, पारसी आदि धर्मों के लोग रहते हैं। सभी लोग मिलजुल कर रहते हैं। यह राम, कृष्ण, बुद्ध, महावीर की भूमि है। हमारा देश 15 अगस्त 1947 के दिन आजाद हुआ था। हमारे देश की राजधानी दिल्ली है। दिल्ली एक बड़ा शहर है। हमारे देश की राष्ट्रभाषा हिंदी है। हमारे देश की राजधानी दिल्ली है। दिल्ली एक बड़ा शहर है। हमारा देश कृषि प्रधान देश है। हमें अपना देश प्राणों से भी प्यारा है। मुझे अपने देश पर गर्व है। सारे जहां से अच्छा हिंदुस्तान हमारा। जय हिंद, जय भारत। આચાર્યશ્રી, શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો, આજે હું તમને 15મી ઓગસ્ટ વિશે વક્તૃત્વ રજૂ કરું તે તમે ધ્યાનથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી। 15મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિન। લાંબા સમય સુધી અંગ્રેજોએ આપણા દેશમાં રાજ્ય કર્યું। આપણે પરતંત્ર હતા, ગુલામ હતા। આપણો દેશ સ્વતંત્ર થાય એ માટે મહાત્મા ગાંધીજી અને બીજા નેતાઓએ પ્રયત્નો કર્યા। સ્વતંત્ર મેળવવા કેટલા શહીદો થયા। સન 1947ના ઓગસ્ટ માસની 15મી તારીખે આપણે આઝાદી હાંસલ કરી। આ દિવસને આપણે સ્વતંત્ર દિન તરીકે ઉજવીએ છીએ। આ આપણો ગૌરવભર્યો રાષ્ટ્રીય તહેવાર છે। 15મી ઓગસ્ટ એ અત્યંત મહત્વનો ધ્વજવંદનનો કાર્યક્રમ છે। દિલ્હીના લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે। તેઓ પ્રજાજોગે સંદેશો પાઠવે છે। 15મી ઓગસ્ટના દિવસે સવારમાં પ્રભાત ફેરી, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા દેશભક્તિના ગીતોનું ગાન કરવામાં આવે છે। દરેકને રાષ્ટ્ર માટે પ્રેમ, ગૌરવ અને બલિદાન આપવાની ભાવના હોવી જોઈએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત। મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું સુભાષચંદ્ર બોઝનું વક્તૃત્વ રજૂ કરું તેમાં મારી કોઈ પણ ભૂલ હોય તો મને માફ કરજો। સુભાષચંદ્ર બોઝ આપણા માનીતા નેતા છે। તેમનો જન્મ ઈસવીસન 1857માં જાન્યુઆરી માસની 23 તારીખે કટક શહેરમાં થયો હતો। તેમના પિતાશ્રી કટકના પ્રખ્યાત વકીલ હતા। આપણી કહેવત છે, પુત્રના લક્ષણ પારણામાંથી સુભાષચંદ્ર અત્યંત સ્વાભાવિક હતા। તેમના ગુણ બાળપણથી પ્રગટ થયો હતો। અભ્યાસ દરમિયાન કેટલાક અંગ્રેજી શિક્ષકોએ હિન્દુસ્તાન વિશે સારા અભિપ્રાય ન આપ્યા। આ શિક્ષકો સામે સુભાષચંદ્રે વિરોધ કર્યો। શાળા અને કોલેજમાં તેઓ આગળ નંબરે પાસ થતા। 23 વર્ષના ઉંમરે તેમણે ICSની પરીક્ષા પાસ કરી। ત્યારબાદ તેઓએ સરકારી નોકરી ન સ્વીકારી તે ભારત દેશને આઝાદ કરવાની લડતમાં જોડાઈ ગયા। સુભાષબાબુને અનેકવાર સરકારે જેલમાં પૂર્યા। એક વખત તેમને પોતાના મકાનમાં જ કેદ કરી રાખ્યા। તે અંતે તેઓ નાઠા જુદો વેશ ધારણ કરી
જાપાન સુધી પહોંચ્યા. ત્યાંથી તેઓ સિંગાપુરમાં એક લશ્કર એકઠું કર્યું. આ લશ્કરની આઝાદીની ફોજ કહે છે. સુભાષચંદ્રએ લોકોને જણાવ્યું કે તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. સુભાષચંદ્ર ક્યારે અને કેવી રીતે મૃત્યુ પામ્યા તે હજી સુધી જાણવા ન મળ્યું. જય હિન્દ, જય ભારત.